રાજ્યમાં વહેલા ચોમાસાના એંધાણ વચ્ચે સારા વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી છે અને આ વખતે વરસાદ વહેલો રહેવાની અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે ચાલુ વર્ષે ચોમાસું 2006 અથવા તો 2007 જેવું રહેવાની શક્યતા છે. તો ગરમી વધારે હોવાના કારણે આ વખતે ચોમાસું 1997 જેવું રહેવાની શક્યતા છે. સાથે જ તેમણે નબળા ચોમાસાની શક્યતા નહિવત હોવાની વાત કરી છે. બંગાળના ઉપસાગરમાં મે મહિનામાં ભારે વાવાઝોડું થવાની પણ શક્યતાઓ સેવી છે. અરબ સાગરમાં 10 મેથી ચક્રવાત બનવાની શક્યતા છે અને અરબ સાગરમાં આવતું ચક્રવાત વિવિધ ભાગોમાં ફેલાઈ શકે છે. તો સારા વરસાદની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આ વર્ષે એ ચોમાસું વહેલું પણ આવશે અને ખૂબ સારું પણ રહેશે. અને ખાસ તો ચક્રવાતની પણ તેમણે આગાહી કરી છે કે અરબ સાગરમાં આવતું ચક્રવાત એ દેશના અલગ અલગ ભાગોમાં પણ તેની અસર વર્તાવશે. લગભગ 2006-2007 જેવું રહેવાની શક્યતા ગણી શકાય અને ક્યારેક 1966 જેવું રહેવાની શક્યતા ગણી શકાય. પરંતુ ચોમાસું એકંદરે નબળું રહેવાની શક્યતા નથી. આમ છતાં 75 વરસાદ થોડોક વધારે પડવાની શક્યતા રહે છે અને ચોમાસું ભિન્ન ભાગોમાં ક્યાંક વધારે વરસાદ તો ક્યાંક ઓછો વરસાદ જવાની શક્યતા રહી શકાય. બંગાળના ઉપસાગરમાં મે મહિનામાં ખતરનાક વાવાઝોડું બનવાની શક્યતા રહે છે અને અરબ સાગરમાં પણ લગભગ 10મી મેથી 15 જૂન વચ્ચે એક ચક્રવાત બનવાની શક્યતા રહે છે. આ ચોમાસું લગભગ 2000 નિષ્ણાત અંબાલાલ પટેલે શક્યતા તો વ્યક્ત કરી દીધી છે, આગાહી પણ આપી દીધી છે કે ભાઈ આ વર્ષે સારો વરસાદ રહેવાનો છે. ગ્રાફિકલી એ સમજવાનો પ્રયત્ન કરીએ કે આ વર્ષે ચોમાસું કેવું રહેવાનું છે. એક તરફ આકરો તાપ પડી રહ્યો છે અને જેને લઈને હવામાન નિષ્ણાતોએ એક આશા સેવી છે કે આ વખતે ચોમાસું એ ખૂબ સારું રહેશે. તો આપણે ગ્રાફિકલી આપણે સમજવાનો એ પ્રયત્ન કરીએ તો જણાવી દઈએ કે આ વર્ષે ચોમાસું સારું રહેવાની છે ને હવામાન નિષ્ણાતે એ આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે કે આ વર્ષે ચોમાસું ખૂબ સારું રહેશે. હવે કોના મતે કેવું ચોમાસું રહેશે? હવે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલને એક તરફ જે હવામાન એજન્સી છે સ્કાયમેટ. હવે અંબાલાલ પટેલ કહે છે કે ખેડૂતો માટે સારા સમાચાર, સારા વરસાદની શક્યતા આ વર્ષે રહેવાની છે. સ્કાયમેટ કહે છે કે ખેડૂતો માટે માઠા સમાચાર, સામાન્યથી ઓછા વરસાદની શક્યતા રહેશે. તો આ અંબાલાલ પટેલ એક તરફ કહી રહ્યા છે કે ભાઈ આ વર્ષે ચોમાસું સારું રહેશે અને એક તરફ જે હવામાન એજન્સી જે સ્કાયમેટ છે એ કહી રહ્યું છે કે ભાઈ આ વર્ષે થોડાક માઠું એ રહેવાનું છે. સાથે અંબાલાલ પટેલ કહે છે કે ભાઈ ચોમાસું 2006-07 જેવું રહેવાની શક્યતા છે. આ 2006-07 જ્યારે ખૂબ સારો એવો વરસાદ એ ચોમાસામાં રહ્યો હતો. સ્કાયમેટ કહે છે કે ભાઈ જૂનમાં ચોમાસાની શરૂઆત થોડી ધીમી રહેશે. આમ તો જૂનની શરૂઆતથી ચોમાસાની શરૂઆત થઈ જતી હોય છે, પણ જે 15 દિવસ વીત્યા પછી જયારે શરૂઆત થશે ત્યારે એ શરૂઆત ખૂબ ધીમી રહેશે. અંબાલાલ પટેલ કહે છે ભાઈ ગરમી વધારે થતી હોવાને કારણે ચોમાસું એ સારું રહેશે. આ વખતે આખરો તાપ છે અને હજુ પણ હવામાન વિભાગે પણ એ કહ્યું છે કે ભાઈ ગરમી ખૂબ પડવાની છે અને જેને લઈને અનુમાન લગાવ્યું કે ભાઈ ચોમાસું સારું. સ્કાયમેટ કહે છે કે ભાઈ જુલાઈથી સપ્ટેમ્બર વચ્ચેના 3 મહિનામાં સારો વરસાદ રહેશે. એટલે જુલાઈથી સપ્ટેમ્બર, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર ત્યારે વરસાદ સારો રહેશે. અંબાલાલ પટેલ કહે છે કે ભાઈ બંગાળ ઉપસાગરમાં મે મહિનામાં એક ભારે વાવાઝોડું એટલે ચક્રવાત એ સર્જાવાનું છે અને જેની અસર એ દેશના અલગ અલગ રાજ્યો પર પણ વર્તાશે. સ્કાયમેટ કહે છે ભાઈ લા નીનોની એ પરિસ્થિતિ છે અને આ લા નીનોની પરિસ્થિતિ એ બદલાઈ ગઈ છે. કારણ કે ભારતમાં ચોમાસું એ અલનીનો અને લાનીનો તેના ઉપર જ આખી એ ઘટનાક્રમ એક આખું એ ઋતુચક્ર એ ફરતું હોય છે. જ્યારે અંબાલાલ પટેલ કહે છે કે ભાઈ વરસાદ વહેલો થવાની અને ચોમાસું સારું રહેશે અને સ્કાયમેટ સામાન્ય કે તેથી વધુ વરસાદ પડવાની 80% શક્યતા 80% એ શક્યતા સ્કાયમેટે વ્યક્ત કરી છે. હવે વધુમાં અંબાલાલ પટેલ એ કહે છે આફ્ટર ઓલ કે ભાઈ આ વખતે વરસાદ એ ખૂબ સારો રહેવાનો છે. પણ જે એજન્સી છે એ એજન્સી એવું કહે છે સ્કાયમેટ કે ભાઈ આ વખતે થોડુંક માઠું રહેવાનું છે, ચોમાસું થોડુંક નબળું પડે અને ઓવરઓલ 80% એ ચોમાસું રહેશે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી છે. પણ આખરે હવામાન નિષ્ણાત
એ પોતાનો મત પ્રકટ કરી રહ્યા છે કે ભાઈ વરસાદ તો સારો રહેવાનો છે, ચોમાસું પણ સારું રહેશે અને આવનારા દિવસો એ ખેડૂતો માટે, આ ચોમાસા માટે ખૂબ ચોમાસાનું એ સારા દિવસો રહેવાના છે, કારણ કે પુષ્કળ વરસાદ રહેશે અને સાથે જ બંગાળના ઉપસાગરમાં મે મહિનામાં ભારે વાવાઝોડા થવાની પણ શક્યતા વ્યક્ત કરી છે.